જૂનાગઢની વિસાવદર પાલિકામાં ચીફ ઓફિસર અને પદાધિકારી વચ્ચે ઝપાઝપી થઈ છે। ટેન્ડર પાલિકાના હિસાબો સહિતના મુદ્દાઓ પર બોલાચાલી થઈ છે। ઉપપ્રમુખ રમેશ માંગરોડિયા સહિત બે શખ્સો સામે પોલીસમાં અરજી કરવામાં આવી છે। તો ભાજપના નગરસેવકે ચીફ ઓફિસર પીજે વઘાસિયા સામે પણ અરજી કરી છે। બંને વચ્ચેની માથાકૂટનો વિડીયો વાયરલ થયો છે। તો ઉપપ્રમુખ સહિતના બે શખ્સો સામે ગાળો આપવાની અને મારી નાખવાની ધમકીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ચીફ ઓફિસરે પણ છરી બતાવી હોવાનો આક્ષેપ કર્યો છે। તો બે શખ્સો સામે જે પ્રકારથી આક્ષેપ, ચીફ ઓફિસરે છરી બતાવી હોવાનો આક્ષેપ। પત્રકાર છરી મારવાની વાત કર, જોવો તો ખરા ચાલો ન્યાય છે, જોવો તો ખરા તમે છરી હાથમાં લીધી છરી, જોવો તો ખરા બે પૈસામાં વેચાઈ ગયો તમે હું છો? અરે હું છો એક પણ પૈસો કરી ના એમના ભાઈ વાત તમે છરી લાવો વગર લેખિત આપો મારી ચેમ્બરમાં આવતા નહીં, લેખિત આપો બોલાય બધું બોલાય, છરી કાઢો બોલો, કાઢો છરી કાઢો, નહીં કાઈ કાઢવી નથી, છરી કાઢો 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 છરી કાઢો। પત્રકાર છરી મારવાની વાત કર, જોવો તો ખરા ચાલો ન્યાય છે, જોવો તો ખરા તમે છરી હાથમાં લીધી છરી। અમાર જોડાયા છે ફોન લાઈન પર। અમાર, પાલિકામાં ચીફ ઓફિસર અને પદાધિકારી આવી રીતે લડાઈ કરે, છરી બતાવે અને આટલા મોટા આક્ષેપો કરવામાં આવે, શું માહિતી? લોપના ચોક્કસ કે ગઈકાલે બપોરના 1 વાગ્યા આસપાસ વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓ વચ્ચે ઝપાઝપીની ઘટના સામે આવી છે કે વિડીયો સામે આવ્યો છે। જાણે સામાન્ય લોકો માથાકૂટ કરતા હોય તે રીતના આ અધિકારી અને પદાધિકારી બબાલ કરી રહ્યા છે ચેમ્બરમાં। બીજી તરફ જે ટેન્ડર પ્રક્રિયા તેમજ જે રસ્તાઓના જે કામ હોય છે વોર્ડના, તેને લઈને બબાલ થઈ હતી। જે ઉપપ્રમુખ છે રમેશ માંગરોડિયા, તેના વિસ્તારની અંદર કંઈક કામ શરૂ કરવામાં આવ્યું હતું અને તેને લઈને ચીફ ઓફિસરને રજૂઆત અને બાદમાં ઓફિસની અંદર જ આખો એ મામલો ભીચક્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી, ઝપાઝપી સુધીની વાત પહોંચી ગઈ હતી। સમગ્ર મામલે સામે છે તે પોલીસમાં અરજી દેવામાં આવી છે। જે ચીફ ઓફિસર છે તેમના દ્વારા પણ છે તે અરજી છે તે દેવામાં આવી છે બે શખ્સો સામે, જ્યારે ભાજપના નગરસેવક દ્વારા પણ ચીફ ઓફિસર પીજે વઘાસિયા સામે છે તે અરજી કરાઈ છે। હાલ આ જે બબાલનો વિડીયો છે તે વાયરલ થયો છે, પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે। જી અમાર, જે વાત થઈ રહી હતી ટેન્ડરની ને હિસાબોની વાત કરવામાં આવી રહી હતી અને પાલિકાના ટેન્ડર અને હિસાબોની વાતમાં આટલી બધી બબાલ થઈ જાય કે જાણે કોઈ બે ગુંડા તત્વો લડતા હોય તે પ્રકારની ભાષાનો પ્રયોગ થાય, છરી બતાવવામાં આવે। આવો તો શું મુદ્દો હતો કે ચીફ ઓફિસરને આટલો બધો ગુસ્સો આવી ગયો? એકચ્યુઅલીમાં મામલો શું હતો? ચોક્કસ કે જે ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે જે ઉપપ્રમુખ છે તેના તો ચીફ ઓફિસર જોડાયા છે, આપ પણ અમાર જોડાયેલા રહેશો, તેમની સાથે સૌથી પહેલા વાત કરીએ। જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, આપની સાથે બબાલનો વિડીયો પણ જે વાયરલ થયો છે, આપની શું પ્રતિક્રિયા છે, શું મામલો હતો? હવે ગઈકાલે અંદાજે 1 ફૂટની વચ્ચે બપોરના અમારા ઉપપ્રમુખ કઈ આવ્યા, માંગરોળિયા રમેશભાઈ, અને એ અમારા એન્જિનિયરને લોબીની અંદર ઉભા ગાળો દેતા અને ધમકાવતા હતા। એટલે મેં એમને અંદર બોલાવ્યા ચીફ ઓફિસરના નાતે। મેં કીધું ભાઈ શું મેટર છે? એટલે એને કીધું કે મારા વોર્ડમાં એમણે કામ ચાલુ કરાવી દીધું, મને પૂછ્યું નહીં। એટલે મેં એન્જિનિયરને બોલાવ્યા, મેં કીધું કેમ ભાઈ આપણે જે સભ્ય હોય જે તે વોર્ડના એને જાણ નથી કરી? એ કે સાહેબ એ કામનું સર્જન એમનું હતું અને હજી કામ શરૂ નથી કરાયું, રોડનું કામ હતું। એટલે કે આપણે ગટરો રિપેર કરાવવાનું ચાલુ કર્યું છે, અંડરગ્રાઉન્ડ જે તૂટી ગયેલી હતી ને કે પછી માથે રોડ થઈ જાય એટલે રિપેર ના થાય। એટલે ઉપપ્રમુખ શ્રી એમ કીધું કે એવું ના ચાલે, કે તમે રિપેરિંગ કામ ચાલુ કર્યું તો મને હાજર રાખવો જોઈતો હતો એમ। એટલે પછી મેં મારા એન્જિનિયરને સૂચના આપી કે હવે પછી જે તે સભ્ય હોય ને એને તમારે વાત કરવી કે હાલો ભાઈ આજે તમારા વોર્ડનું કામ શરૂ થાય છે એટલે તમે હાજર રહ્યો। એટલે એને કારણે એમને તકલીફ, અને બીજી ઉપપ્રમુખશ્રીની માગણી એવી હતી કે ભાઈ મને અહીં અલગ ચેમ્બર આપો તમે નગરપાલિકામાં, અને દરેક બિલ મારી સહીથી પાસ થવા જોઈએ। એટલે મેં એમને કીધું કે જો આપણી પાસે મંજૂર થયેલ નકશો બતાવ્યો, હમણાં જ બની અમારી નગરપાલિકાની કચેરી, મેં કીધું એમાં પ્રમુખશ્રીની ચેમ્બર છે, ઉપપ્રમુખની અલગ નથી, પણ તમારે એક અલગ ટેબલ અને ખુરશી મુકાવી દીધા હતા। મેં કીધું જો આ તમારા 2-3 દિવસ પહેલા એને મૌખિક પણ મને વાત કરી હતી। એટલે મેં કીધું અલગ ટેબલ ને ખુરશી પ્રમુખશ્રીની ચેમ્બરમાં મુકાવી દીધા હતા, અત્યારે એક રૂમ ખાલી નથી અને 2 બ્રાન્ચ એક રૂમમાં બેસાડીએ છીએ।
એટલે અને વાત એક બીજી કે એમણે કીધું કે મારી સહીથી બિલ પાસ થવા જોઈએ. મેં કીધું હવે ગુજરાત અધિનિયમ છે 1963 એ મુજબ પ્રમુખશ્રીની સહી આવે એની ગેરહાજરીમાં તમારી સહી લઈ શકીએ એમ. એટલે કે એવું ના ચાલે. એટલે એ એમને ઘણા સમયથી થોડુંક પેટમાં દુખતું હતું. એટલે હવે એ બિનજરૂરી માગણી તો હું કેમ પૂરી કરી શકું? એટલે એ મારી સામે ગાળો બોલવા માંડ્યા. એટલે મેં એમને કીધું કે અહીંયા ગાળો નહીં બોલતા, નહીંતર હું પોલીસ ફરિયાદ કરી દઈશ. એ કે થાય એ કરી લેજો. એટલે એકદમ મારી સામે હુમલો કરવા આવ્યા. એટલે અહીંયા અમે બધા સ્ટાફ ને બધા બેઠા હતા ને, એટલે હું એકદમ એલર્ટ થઈ ગયો. અમે અમારું કામ કરતા હતા, ટેન્ડર ખોલતા હતા, ઓનલાઈન ટેન્ડર હોય ને. એટલે એ ભાઈ એમ લખાયું કે મને છરી મારવા દોડ્યા. છરી નહીં, ખરેખર પેપર કટર અહીંયા પડ્યું હતું, મેં હાથમાં રાખ્યું હતું. મેં કીધું એ મને મારવા દોડ્યા તો મારે બેઠા બેઠા સામનો તો કરવો પડે ને એમ. એ મને એટલે મેં એને કશું બોલ્યો નથી. તો પછી જેમ આવે એમ બોલે એટલે મારે થોડી પ્રતિક્રિયા આપવાની હતી, મેં આપી દીધી હતી. અને બીજા હતા કેયુરભાઈ અભાણી મેમ્બર. હવે એ પત્રકારનું કામ કરે છે. હવે અહીંથી જેટલી જાહેરાતો આપણે આપી હોય, ટેન્ડરની વિધ આપી હોય, અમે માહિતી ખાતા મારફત આપતા હોઈએ. હવે એને એની રીતથી છાપી નાખ્યું અને બિલો અહીં મૂક્યા. મેં કીધું ભાઈ માહિતી ખાતાએ જે માન્ય કર્યા હોય ને એને બિલ મોકલાય એ જ અમે મંજૂર કરીએ. એટલે એના બિલ મેં મંજૂર નતા કર્યા કારણ કે એને એની રીતે છાપી દીધું હતું. એટલે એને કીધું હું અહીંયાનો કોર્પોરેટર છું, મારા બિલ તો તમારે પાસ કરવા પડે. મેં કીધું તો ખોટું થાય. ઓલરેડી અમે પેમેન્ટ આપી દીધું છે માહિતી ખાતા કે જેને જાહેરાત આપી હતી એ લોકોને. હવે એક કામના ડબલ પેમેન્ટ કેવી રીતે હું કરી શકું? અને અમને પૂછ્યું નથી એમણે. એટલે એ કેયુરભાઈ અભાણીને ઘણા દિવસથી એના બિલના લઈને તકલીફ થતી હતી. મૂળ વસ્તુ એવી છે કે આ બધાને એમની ઈચ્છા મુજબ હું ખોટું નથી કરી દેતો એટલે એમને તકલીફ થાય છે. બિલકુલ વઘાસિયાજી, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે આપના પર હુમલો કરવામાં આવ્યો અને તેના કારણે જે આપની પાસે કટર હતું તે આપે પોતાની સેફટી માટે રાખ્યું હતું. બિલકુલ બિલકુલ મને મારે તો મારે આડું ધરવા થાય ને. બિલકુલ બિલકુલ, કારણ કે આક્ષેપ આપની સામે એવો કરવામાં આવ્યો છે કે આપે છરી બતાવી હતી. ના, છરી નથી, પેપર કટર હતો. આ એક છરી ક્યાંથી હોય? તો મેડમ આવ્યા હતા, પીઆઈ મેડમ ને એના સ્ટાફ જોઈ ગયા. જી કે ના ના, મેં એને ઈ બતાવ્યું હતું, આ પેપર કટર રહ્યું, જોઈ લે કે ના ના બરાબર. અને તો એ લોકો બોલે તો એને થોડુંક મોટી વાત કરવી હોય ને, ખોટી વાત હોય એટલે. અને મારે કઈ ખોટી કરવાની હોય ને એટલે મોટી કરવી ન હોય. બિલકુલ બિલકુલ વઘાસિયાજી, આપની ઉપર પણ એમણે આક્ષેપ કર્યા છે, આપે પણ સામી ફરિયાદ કરી છે. હવે આપની શું માંગ છે? આ ફરિયાદને લઈને કયા પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે? લોકોને મેં એવું કીધું કે હવે છે ને કોઈ પણ સભ્ય સીધા મને ન મળવા આવે. જે પ્રશ્ન હોય તમે પ્રમુખશ્રી છે, પ્રમુખશ્રી મને કહેશે ને એ પ્રમાણે અમે નિર્ણય કરશું. તમે મારી પાસે ડાયરેક્ટ નિર્ણય નહીં કરાવડાવો. એક જે નિયમ નક્કી થયેલા છે કે ભાઈ ચૂંટાયેલા લોકોને ચૂંટાયેલા સભ્યો એને કઈ પણ એના વોર્ડની કામગીરી કરવી હોય તો એ પ્રમુખશ્રીને રજૂઆત કરે અને પ્રમુખશ્રી સાથે વાત કરી લેશે. એટલે મેં એને એટલું જ કીધું, મેં કીધું હવેથી છે ને તમારે મારી પાસે ડાયરેક્ટ ન આવવું. તમારે જે કામ હોય ને પ્રમુખશ્રીને કહો. પ્રમુખશ્રીને અમે બે નક્કી કરી અને જે નિયમ હશે એ પ્રમાણે અમે આગળ વધશું. બિલકુલ વઘાસિયાજી, જે વાત હાલ સામે આવી રહી છે કે ટેન્ડર અને પાલિકાના હિસાબોનો મામલો હતો અને હિસાબોના મામલાને લઈને આટલી બધી બોલાચાલી થઈ ગઈ. હવે હિસાબોની વાત કરીએ પેલા તો હિસાબોનો એટલે આ લોકો એની રીતથી જે અલગ અલગ જગ્યાએથી માલ ખરીદી લેતા હતા, 3-4 જગ્યાએથી. પેલા નંબરમાં તો ડીઝલ અહીંયા પેટ્રોલ પંપ છે ને ત્યાંથી નગરપાલિકાનું ખાતું ચાલે. અમારે સફાઈના વાહનો, સાધનો જે બધા હોય ને એનું ડીઝલ અહીંથી ભરાવી. એટલે મારા આવ્યા પેલા ત્યાંથી જે હોય ભરી આવતા હોય ડીઝલ, અહીં બિલ આવી જાય. એટલે મેં પ્રથા બદલી નાખી. મેં કીધું કાપલી અહીંથી આપીએ ને પછી જ ડીઝલ ભરી દેવું. એટલે એમાં જે સભ્યો અમુક ડાયરેક્ટ પેટ્રોલ ને એવું ભરાવી લેતા હતા ને એને તકલીફ થઈ. પછી એ લોકો એની રીતે અમુક દુકાનોમાંથી સામાન ખરીદી લેતા હતા. એટલે મેં કીધું ભાઈ અમે વર્ક ઓર્ડર આપી, દુકાનો વાળા નહીં બોલાવ્યા હતા. 2 દુકાન છે મોટી મોટી, દર મહિને 2 લાખનું બિલ આવે. મેં કીધું આટલી બધી ખરીદી છે નહીં. એટલે મેં એમ કહી દીધું ભાઈ અમે અહીંથી વર્ક ઓર્ડર આપીને દુકાન વાળાને કહ્યું પછી જ તમે માલ સપ્લાય કરજો. કોઈ પણ સભ્ય કે ને તો સીધો માલ ન દઈ દેવો અથવા એ કે ન લખાવી દેવું એમ. એટલે આ લોકો એને કીધું કે તમે સત્તા તમારા હસ્તગત લઈ લીધી. મેં કીધું ના, મેં હસ્તગત નથી લીધી, મેં નિયમ પ્રમાણે ચાલ્યો કે નગરપાલિકાને કોઈ વસ્તુની આવશ્યકતા હોય તો આપણે એના ભાવતાલ મંગાવી, ટેન્ડર કરીએ, વર્ક ઓર્ડર આપી પછી ખરીદી થાય. આપણી ઈચ્છા મુજબ ખરીદી ના થાય એમ. એટલે હિસાબ એ પ્રમાણેનો હતો. અને હિસાબમાં બીજું ઉપપ્રમુખશ્રી એમ કહેવા માંગતા હતા કે મારી સહીથી બધા હિસાબો રજૂ થવા જોઈએ. પણ ભાઈ એ તો અધિનિયમમાં જોગવાઈ નથી. પ્રમુખશ્રીની સહીથી બધા નાણાકીય વહીવટ ચાલતા હોય એમ. બિલકુલ વઘાસિયાજી, આભાર અમારી સાથે આ
ચર્ચા કરવા બદલ તો ચીફ ઓફિસર વઘાસિયાજી જોડાયા અને તેમનું કહેવું છે કે જે આક્ષેપો છે તે ખોટા છે, સ્વ બચાવમાં કટર બતાવ્યું. આસારામ આશ્રમની જમીનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 45,000 ચોરસ મીટર જમીન લેવા હાઈકોર્ટની લીલી ઝંડી. મોટેરા આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત. ગુજરાત જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી. કોમનવેલ્થ 2030 પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જમીનનો ઉપયોગ થશે. મોટેરા આશ્રમમાં થયેલા 30થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનો માર્ગ ખુલ્યો. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની ગૂંચવણ બાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. તો હાઈકોર્ટ જસ્ટિસ વૈભવની નાણાવટીની કોર્ટનો સ્પષ્ટ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. મૌલિક જોડાય છે વધુ માહિતી આપવા માટે. મૌલિક, શું વધુ વિગત આ સમગ્ર મામલે? ઘણા સમયથી મોટેરા આશ્રમ આવેલી જે જમીન છે તેમાં 45,000 ચોરસ મીટર જમીનમાં અવૈધ બાંધકામ જે છે તે ખાલી કરાવવા માટે કોર્પોરેશને જેટલી વખત નોટિસ આપી હતી તે નોટિસનો ક્યાંક ને ક્યાંક ગેરઉપયોગ થતો હતો અને ત્યારબાદ રાજ્ય સરકારમાં આ જે મેટર છે તે કોર્પોરેશન દ્વારા સોંપવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટમાં આ મેટર જે છે તે દાખલ કરવામાં આવી હતી. લાંબા સમયની કાનૂની ગૂંચવણ બાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે અને મોટેરા આશ્રમ આસપાસ 30થી વધુ ગેરકાયદેસર જે બાંધકામો હતો તે તોડી પાડવા માટેનો માર્ગ જે છે તે આજે ખુલ્લો થયો છે. ભવિષ્યમાં આ જે જમીન જે છે તે નરેન્દ્ર મોદી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાંની આસપાસની જમીન છે, જેને પગલે આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ જે યોજાશે તેને પહેલા કોમનવેલ્થમાં આ જમીનનો ઉપયોગ થઈ શકશે એટલે વિકાસના કામમાં પણ ક્યાંક ને ક્યાંક આ જમીન જે છે તે લઈ શકશે અને એક ચોક્કસથી કહી શકાય કે જે રીતે આસારામની 45,000 ચોરસ જમીન હતી તેને લેવા માટે હવે હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર, ગીર સોમનાથથી કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના. વેરાવળ બાયપાસ નજીક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી. ઓઇલની દુકાનમાં આગ લાગ્યા બાદ આગ વધુ પ્રસરતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો ખૂબ જ ભીષણ આ આગ લાગી છે, જે બાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી છે, પોલીસ પહોંચી છે. આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે. તો મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે. અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વેરાવળ બાયપાસ નજીક આ કોમ્પ્લેક્સ આવેલું છે જ્યાં આગ લાગી છે. દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું વધુ વિગત સમગ્ર મામલે? જી દિનેશ. બિલકુલ લુગ્ના, આ જે ઘટના છે તે વેરાવળ બાયપાસ નજીકની છે કે જ્યાં આગળ એક કોમ્પ્લેક્સ છે તેમાં ભીષણ આગ લાગી છે. જો કે આગ પહેલા શરૂઆતમાં સામાન્ય હતી કારણ કે જે ઓઇલની દુકાન હતી તેમાં આગ લાગી હતી, પરંતુ આ આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખા કોમ્પ્લેક્સની અંદર રહેલી મોટાભાગની જે દુકાનો છે તે હાલ આગની અંદર બળીને ખાક થઈ ચૂકી છે. જોકે કલાકોની જહેમત બાદ 2 ફાયર ફાઈટર અને પોલીસ વિભાગ દ્વારા આગ છે તેમના ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે અને હાલ આગમાં કોઈ જાનહાનિ થઈ હોય તે પ્રકારની માહિતી છે તે પ્રાપ્ત નથી થઈ રહી. જી લુગ્ના. જી બિલકુલ. આગ જે પ્રકારથી લાગી છે, કઈ રીતે લાગી તેની કોઈ જાણકારી છે ખરી? અને આજુબાજુના વિસ્તારોમાં શું છે, ત્યાં પણ આગ પ્રસરી રહી છે ખરી? જી બિલકુલ, જે પ્રમાણે સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આગ જે છે તે એક ઓઇલની દુકાનની અંદર કોઈ દુકાનદારક દ્વારા જે અગરબત્તી અને દીવાધૂપ કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક આગ લાગી હતી અને આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખા કોમ્પ્લેક્સની અંદર છે તે આગ ફેલાઈ હતી અને ફાયર ફાઈટરના વિભાગ દ્વારા કલાકોની જહેમત બાદ આ આગ છે તેમના પર કાબુ મેળવવામાં આવ્યો છે. જો કે આ આગની અંદર દુકાનના આગળના ભાગની કોમ્પ્લેક્સના આગળના ભાગની જે તમામ દુકાનો છે તે બળીને ખાક થઈ ચૂકી છે. લુગ્ના. બિલકુલ દિનેશ, કેટલું નુકસાન થયું છે? કારણ કે બીજી બધી પણ દુકાનો આસપાસ છે અને તે પણ બળીને જે પ્રકારથી ખાક થઈ ગઈ હોય તેવા અહેવાલ છે. જી બિલકુલ, જે પ્રમાણે મેં પહેલા જણાવ્યું પ્રમાણે કે દુકાનની આગળ કોમ્પ્લેક્સના આગળની ભાગની જે મોટા ભાગની દુકાનો છે તે બળીને ખાક થઈ ચૂકી છે અને દુકાન કોમ્પ્લેક્સની અંદર નાના મોટા જે ધંધાર્થીઓ હતા તેઓને લાખોનું નુકસાન થયું હોય તે પ્રકારની માહિતી છે તે પણ સામે આવી રહી છે. જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લાખોનું નુકસાન થયાના અહેવાલ. સુરતમાં ડ્રોનથી પોલીસનું મેગા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ભેસ્તાન વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન. ઝૂંપડાવાળા વિસ્તારોની આકાશમાંથી સઘન નજર. ભીચ અને ખુલ્લા વિસ્તારમાં ડ્રોન દ્વારા રિયલ ટાઈમ સર્વેલન્સ પોલીસ પ્રવેશ કરતી અને સાથે જ ડ્રોનથી પાછળના રસ્તાઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. અસામાજિક તત્વો નાસી ન જાય તે માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 100થી વધુ પ્લાસ્ટિકના કાચા ઝૂંપડાઓ પર
ડ્રોનથી સ્કેનિંગ કરવામાં આવી રહી છે. કોમ્બિંગ દરમિયાન 78 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ અને ઓળખની ખરાઈ કરવામાં આવી રહી છે. અગાઉ તડીપાર કરાયેલા 12 ઇસમોની હાજરી અંગે ઝીણવટભરી તપાસ. કીર્તેશ જોડાય છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, હવે આકાશમાંથી પણ સઘન નજર, શું માહિતી? હા, બિલકુલ. સુરતનો ભેસ્તાન વિસ્તાર છે, અસામાજિક તત્વોનો મોટો આતંક રહે છે અને ગુનાખોરીમાં સૌથી વધુ ગ્રાફ હોય છે. ત્યારે પોલીસ દ્વારા કહી શકાય કે ફૂડ પેટ્રોલિંગ છે, વાહન ચેકિંગ તો કરવામાં આવતું હોય છે, પણ હવે ભેસ્તાન વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા એક મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ડ્રોનથી એ વિસ્તાર ગીચ વિસ્તાર છે, ઝૂંપડાઓ છે, એટલે કે તમામ વસ્તુનું સર્વેલન્સની કામગીરી ડ્રોનથી કરવામાં આવે છે. સૌથી વધુ ત્યાં આગળ ઝૂંપડાઓ આવેલા હતા, એટલે કે ત્યાં આગળ જે રીતે ગુનેગારો ગુનો કરતા હોય છે, ઝૂંપડા જેવી જગ્યાઓ પર સંતાતા હોય છે, એટલે કે નીચે અને ઉપર તમામ જગ્યાએથી ડ્રોનની મદદથી સર્વેલન્સ કર્યું હતું. ખાસ કરીને 78 કરતા વધુ. તો દારૂબંધી મહત્વપૂર્ણ સમાચાર સાણંદને લઈને સામે આવી રહ્યા છે. સાણંદમાં જે પ્રકારથી દારૂની પાર્ટી કરવામાં આવી હતી, દારૂની મહેફિલ ઝડપાઈ હતી, તે અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સાણંદ પીઆઈ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી और એની જે ટીમ હતી, આ ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતું. ડીવાયએસપી અને મારી જાણમાં બધી રીત થઈ હતી. ફાર્મ હાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે. और જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે. આદર્શ અગરવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે, અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે. એ જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો. और એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા. એને આ જે લિકર હતી એ લિકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે. અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે और આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે. और એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે. और જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે. અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા. और આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો और એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા, और એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં. રવિ ગોરખપુરિયાની ધરપકડ ખરી આમાં? રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે. એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે. રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે જે હું આપને માહિતી આપશું. તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે. ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ આ રીતે. ટોટલ 81 લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલો છે એવું અમારી ધ્યાને આવ્યો નથી. और એ મોબાઈલથી યા ફોન કરીને બોલાવ્યા હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીધ છે. એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલો છે એને વિશે અમે તપાસ કરશું. એ તમામ અહીંયા એમ જે અમિત પચેરીવાલ છે મુંબઈના છે, અને એ જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે. અને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાથલ પાસમાં એની રહેવાસી છે. અમિત જે છે આ ટેક્સટાઇલનો બિઝનેસ છે અને જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એમના સાડુભાઈ છે. और આ જે પાર્ટીના આયોજનમાં એમની મુખ્ય ભૂમિકા હતી. મુંબઈથી સ્પેશિયલ અમદાવાદ પાર્ટી યોજવા માટે જ આવ્યો હતો, પાર્ટી માટે જ આવ્યો હતો? મુંબઈથી એની એનિવર્સરી મનાવવામાં આવ્યો હતો. એનિવર્સરીની સંદર્ભે પાર્ટી પણ રાખી હતી. થેન્ક યુ. मतलब मेरे को लगता है कि थोड़ा लड़की
તો સાણંદમાં જે પ્રકારથી દારૂની મહેફિલ પકડાઈ હતી તે અંગે જાણકારી આપવામાં આવી છે. એસપી દ્વારા તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. પાર્ટીમાં હાજર તમામની વિરુદ્ધ તપાસ કરવામાં આવશે. 38 જેટલી યુવતીઓને નોટિસ પણ આપીને તેમને જવા દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દારૂ ક્યાંથી આવ્યો હતો તે તમામ બાબતો પર હાલ તપાસ કરવામાં આવી રહી છે. તો લીકર ક્યાંથી લવાયું તે અંગે પણ તપાસ કરાશે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ મહેફિલમાં સામેલ. અમદાવાદના સાણંદ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સ બંગલોઝમાં 200 નંબરના બંગલામાં જે છે દારૂની મહેફિલ ચાલતી હોવાની જે બાતમી સાણંદ પોલીસને મળી હતી અને એ દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. આદર્શ અગ્રવાલ નામના જે વ્યક્તિ છે તેઓની 25મી વેડિંગ એનિવર્સરી હતી અને તેની હાઈ પ્રોફાઇલ પાર્ટી હતી જ્યાં દારૂની મહેફિલ ચાલતી હતી, હુક્કાની મહેફિલ ચાલતી હતી અને એ મહેફિલનો પર્દાફાશ જે છે એ દારૂની પાર્ટીનો પર્દાફાશ જે છે તે આ સાણંદ પોલીસે કર્યો છે. અને હાલ આપ જે જોઈ શકો છો એ 200 નંબરના બંગલામાં જ્યાં આ પાર્ટી ચાલતી હતી ત્યાં 11 જેટલા ટેબલ જે છે તે લગાવવામાં આવ્યા હતા. 10 જેટલા તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું હોવાનો આરોપ લગાવ્યો. બંધારણ તોડનાર વિરુદ્ધ આકરા પગલાં લેવાયા છે. ડીસાના જાબડિયામાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં મોટો અને આકરો નિર્ણય કરાયો. જેમણે ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે તેઓનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો. આ સભામાં ગેનીબેન ઠાકોર વર્ચ્યુઅલી જોડાયા અને સંબોધન કરતા બંધારણનું પાલન કરવા અપીલ કરી. ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગાયક હોય કે કોઈ પણ હોય એ સમાજથી ઉપર નથી. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માફી માંગે એવી પણ માંગ કરાઈ. આ તરફ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાનો બચાવ કરતા કહ્યું કે અમે કોઈ પણ પ્રકારના બંધારણનો ભંગ નથી કર્યો. આ તરફ નિયમોનો ભંગ કરનાર જાબડિયા ગામના આગેવાનોએ સમાજની બેઠકમાં પાઘડી ઉતારી સમાજની માફી માંગી અને કહ્યું કે સમાજે જે નિર્ણય લેશે તેને સ્વીકારીશ. આજે સમાજનું બંધારણ તોડ્યું છે જેના બદલ અમે આખી સમાજને 2 હાથ જોડીને અમે ગૌપતિ માફી માંગીએ. ઠાકોર સમાજ તેમની 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી. તેમણે ઇનામી જમીન સંદર્ભે લેવાયેલા નિર્ણય પર અભિનંદન આપ્યા. સાથે જ જળ સંચય અભિયાનને લઈને બેઠકમાં ચર્ચા થવા અંગે પણ માહિતી આપી. સુજલામ સુફલામ જળ સંચય યોજના અંગે કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. આ વર્ષે 21 ફેબ્રુઆરીથી શરૂ થશે જળ સંચય યોજના. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું 3જી માર્ચે હોળી છે. હોળાષ્ટક બેસતા શ્રમિકો ગામે જતા હોવાથી 21મીથી શરૂ કરવામાં આવશે. તો રાજ્યના મહેસૂલ વિભાગે પણ મહત્વનો નિર્ણય કર્યો. એડમિશનના વિવિધ દાખલા માટે વાલીઓને કચેરીએ ધક્કા નહીં ખાવા પડે. 18 થી 20 જેટલા અલગ અલગ દાખલાની વિદ્યાર્થીઓના એડમિશન માટે જરૂર પડતી હોય છે. વાલીઓને અગવડ ન પડે તે માટે 1 એપ્રિલથી ફેસલેસ ઓનલાઈન બધા પ્રમાણપત્રો મળી જાય એવો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા થઈ હતી. ખાસ કરીને બેઠકમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો. રવિ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજનને મંજૂરી આપી દેવામાં આવી. ખરીદી પ્રક્રિયા પારદર્શક રહે માટે વિભાગને સૂચના આપી છે. ખેડૂતોને સમયસર ચૂકવણી થાય તે માટે વિભાગને સ્પષ્ટ સૂચના આપી છે. તો વર્ષ 2000 વેલકમ બેક. અન્ય સમાચાર અમદાવાદથી. કતલખાનાની દરખાસ્ત રદ કરવામાં આવી છે. મનપા કમિશનરે દરખાસ્ત રદ કરી છે. નામંજૂર એએમસીના ડ્રાફ્ટ બજેટમાં કરાઈ હતી દરખાસ્ત. ધારાસભ્ય અમિત શાહે પણ ઉઠાવ્યો હતો વાંધો. અમિત શાહના વિરોધ વચ્ચે કમિશનરની પીછેહટ. કમિશનર દ્વારા સ્લોટર હાઉસની દરખાસ્ત પરત ખેંચાઈ. ગઈકાલે જાહેર થયેલા વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં જાહેરાત કરાઈ હતી. વિવાદ થતા આખરે કમિશનર દ્વારા નવા સ્લોટર હાઉસની દરખાસ્ત પરત કરી છે. પ્રણવ જોડાય છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, સમગ્ર મામલા મુદ્દે શું વધુ માહિતી?
લુમના ચોક્કસે કહી શકાય કે નગરપાલિકાના કમિશનરે એક જે નિર્ણય કર્યો હતો સ્લોટર હાઉસને જે નવીનીકરણ માટે, પરંતુ તેને લઈને સત્તાધીશોમાંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ તેનો વિરોધ કર્યો હતો અને પત્ર પણ લખ્યો હતો. તેને લઈને કમિશનરે પણ સત્તાધીશોની રજૂઆતને ધ્યાને લઈને આ નિર્ણય જે છે 32 કરોડના ખર્ચે જે નવું સ્લોટર હાઉસ બનાવવાનું હતું શહેરના બહારના વિસ્તારની અંદર, તે નિર્ણય જે છે હાલ પરત કર્યો છે અને ડ્રાફ્ટ બજેટમાં જે જાહેરાત કરી હતી કે 32 કરોડના ખર્ચે જે જમાલપુરમાં આવેલું જે સ્લોટર હાઉસ છે તેને બદલીને સહાવાડી વિસ્તારને નવીનીકરણ કરવાની જોગવાઈ કરાઈ હતી, પરંતુ આખરે જે કહી શકાય કમિશનર દ્વારા સત્તાધીશોના જે રજૂઆત હતી તેને ધ્યાને લઈને આ નિર્ણય પરત કરવાનો નિર્ણય ખુદ મ્યુનિસિપલ કમિશનરે અહીં લીધો છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ.